જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું દુર્ગા સપ્તશતી પાઠનું મહાત્મય, જેને ચંડી પાઠ પણ કહેવામાં આવે છે। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। માતા દુર્ગા એટલે કે આદ્યશક્તિની હિન્દુ ધર્મમાં મુખ્ય દેવી માનવામાં આવે છે। તેમને નવદુર્ગા, આરાધ્ય શક્તિ, ભગવતી, માતા રાણી, જગદંબા, પરમેશ્વરી વગેરે નામોથી પણ ઓળખાય છે। માતા દુર્ગા સિંહ પર સવારી કરતા દેવી તરીકે ઓળખવામાં આવે છે। મા દુર્ગાને 8 ભુજાઓ છે। દરેક ભુજાઓમાં કોઈને કોઈ અસ્ત્રો શસ્ત્રો છે। તેમણે મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો। મહિષાસુર એટલે ભેંસ જેવો રાક્ષસ। હિન્દુ ગ્રંથોમાં તેમને ભગવાન શિવના પત્ની દુર્ગા તરીકે વર્ણવવામાં આવે છે। જ્યાં દેવી દુર્ગાની સ્થાપના કરવામાં આવી છે તે તમામ શક્તિપીઠો કહેવામાં આવે છે। ત્યાં કરેલા તમામ સંકલ્પો પૂરા થાય છે। માતાનું નામ દુર્ગા દેવી પડ્યું કારણ કે તેમણે દુર્ગમ નામના મહાન રાક્ષસનો વધ કર્યો। માતાએ શતાક્ષીનું રૂપ ધારણ કર્યું અને તે પછી શાકંભરી દેવીના નામથી પ્રખ્યાત થયેલા શાકંભરી દેવીએ દુર્ગમાસુરનો વધ કર્યો, જેના કારણે તે દુર્ગા દેવીના નામથી પણ સમગ્ર બ્રહ્માંડમાં પ્રખ્યાત થયા। માતાના અલગ અલગ જગ્યાએ ઘણા મંદિરો આવેલા છે। તેમને મહિષાસુર મર્દની, કામાખ્યા દેવી, મહાકાલી અને શાકંભરી દેવી તરીકે પૂજવામાં આવે છે। માર્કંડેય પુરાણમાં બ્રહ્મદેવે દેવી કવચ અને દેવી સૂક્તને માનવ જાતિના રક્ષણ માટે ગુપ્ત, અત્યંત ઉપયોગી અને લાભદાયી પાઠ ગણાવ્યો છે અને કહ્યું છે કે જે પણ વ્યક્તિ આ પાઠનું પઠન કરશે તે આ લોકમાં અને અંતિમ સમયમાં સુખ ભોગવશે, અંતે વૈકુંઠ જશે। બ્રહ્મદેવે કહ્યું છે કે જે વ્યક્તિ દુર્ગા સપ્તશતીનો પાઠ કરશે તેને સુખ મળશે। ભાગવત પુરાણ અનુસાર માતા જગદંબાએ શ્રેષ્ઠ પુરુષોની રક્ષા માટે અવતાર લીધો, જ્યારે શ્રીમદ દેવી ભાગવત અનુસાર માતા જગદંબાએ વેદ અને પુરાણોની રક્ષા કરવા અને દુષ્ટોને કચડી નાખવા માટે અવતાર લીધો છે। તેવી જ રીતે ઋગ્વેદ પ્રમાણે માતા દુર્ગા મૂળ શક્તિ છે। સમગ્ર વિશ્વ તેમના દ્વારા સંચાલિત છે અને તેમના સિવાય બીજું કોઈ અવિનાશી નથી। તેથી જ નવરાત્રિ દરમિયાન નવદુર્ગાના 9 સ્વરૂપોનું ધ્યાન, પૂજા અને ઉપાસના કરવામાં આવે છે। આ નવરાત્રિમાં દરેક દિવસે મા દુર્ગાના દરેક શક્તિ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। નવરાત્રિ પર્વ દરમિયાન માતા દુર્ગાનું સ્મરણ કરવું ખૂબ જ પુણ્યકારક માનવામાં આવે છે। તે સ્મરણ ગમે તે રૂપે કરવામાં આવે। આવી સ્થિતિમાં ઘણા લોકો આ તહેવાર દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરે છે, કારણ કે દુર્ગા સપ્તશતીનો પાઠ વિના દેવી માતાની પૂજા અધૂરી માનવામાં આવે છે। દુર્ગા સપ્તશતીનો પાઠ ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે, જેના કારણે દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે। એટલા માટે જો સાધક કોઈ વિશેષ ઈચ્છા પૂર્ણ કરવા માંગતા હોય તો તે આ પાઠ કરી શકે છે, પરંતુ મહત્વનું એ છે કે પાઠ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે કરવો જોઈએ। જો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કંઈ પણ કરવામાં આવે તો બધું જ શક્ય છે। દુર્ગા સપ્તશતીને 3 ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં પહેલા અધ્યાયને પ્રથમ ચરિત્ર, બીજા, ત્રીજા અને ચોથા અધ્યાયને મધ્યમ ચરિત્ર અને 5માંથી લઈને 13મા અધ્યાયને અંતિમ ચરિત્ર કહેવામાં આવ્યું છે। દુર્ગા સપ્તશતીનો પાઠ 13 અધ્યાયમાં વહેંચાયેલો છે। આ 13 અધ્યાય 7 દિવસમાં પૂર્ણ કરવા જોઈએ। આ ઉપરાંત 8મને દિવસે મૂર્તિ રહસ્ય, હવન અને ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ અને 9મે દિવસે કન્યા ભોજ કરાવવું જોઈએ। પ્રથમ દિવસે અધ્યાય 1, બીજે દિવસે અધ્યાય 2 અને 3, ત્રીજે દિવસે અધ્યાય 4, ચોથે દિવસે અધ્યાય 5, 6, 7, 8, 5મે દિવસે અધ્યાય 9 અને 10,
છઠ્ઠે દિવસે અધ્યાય 11 અને 7મે દિવસે અધ્યાય 12 અને 13નું પઠન કરવું જોઈએ. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. સુખ, સમૃદ્ધિ, પુત્ર, સંપત્તિ, સંતતિ બધું પ્રાપ્ત થાય છે. નવરાત્રી દરમિયાન આ પાઠ કરવાથી ભક્ત અનંત સુખ મેળવે છે અને માં નવદુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.